अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા શહેર વાલ્મીકી સમાજ અને નગરપાલિકાના સફાઈ કામદારોએ પોતાના લાંબા સમયથી ચાલતા વિવિધ પ્રશ્નોને લઈને પાદરા નગરપાલિકામાં સૂત્રોચ્ચાર કરીને રેલી સાથે પહોંચતા જ આવેદનપત્ર આપ્યું છે। સમસ્ત વાલ્મીકી સમાજના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ બારૈયાની આગેવાનીમાં પાદરા નગરપાલિકાના સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હોય, જ્યારે રજૂઆત કરવા પહોંચેલા પ્રતિનિધિ મંડળ જ્યારે નિરાશાનો સામનો કરવો પડ્યો છે। નગરપાલિકાના ચીફ ઓફિસર ઓફિસમાં હાજર ન હતા। મુદ્દે સમાજના આગેવાનો અને કામદારોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે। વિવિધ પડતર પ્રશ્નોની માંગ સાથે આવેદનપત્ર પણ આપ્યું છે। જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ તેઓ ઉચ્ચારી છે। મારું નામ જીતુ બારિયા, વાલ્મીકી સમાજના પ્રદેશ પ્રમુખ। હાલમાં આજે પાદરા નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવા આવ્યા હતા, પણ સાહેબ થોડીક વાર પૂરતા વહી ગયા હતા અને પછી પાછા એમને કોલ કરીને બોલાવ્યા અને આવી ગયા। અને જે અમારી માંગ હતી એ સાહેબને મેં રજૂઆત કરી કે જે લઘુત્તમ વેતન છે, જે ભરતી પ્રક્રિયા છે, આવા દરેક પ્રશ્નો બાબતે આ વાલ્મીકી સમાજનું શોષણ થતું હોય તો તે પ્રશ્નો તાત્કાલિક હલ કરવા। તો જે ભરતીનો જે મુદ્દો છે, જે 47ની ભરતી જે મંજૂર થયેલી છે, એમાં સરકારશ્રીએ જે લિમિટ આપી હતી 2.5 વર્ષની, તેમાં પાદરા નગરપાલિકા ભરતી કરવામાં નિષ્ફળ ગઈ છે। અને જ્યારે ફરીથી સમય મળશે ત્યારે ફરીથી ભરતી થશે। તો ખાસ કરીને જે લઘુત્તમ વેતનની માંગ હતી કે જે 551 રૂપિયા નગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવે છે, એ માંગને સ્વીકારી છે અને સાહેબશ્રી દ્વારા અત્યારે કાર્યવાહી ચાલુ કરી છે। તેમજ જે નવા કામદારો અમારા વાલ્મીકી સમાજના ભરવાના છે તેની માટે સાહેબને આજે નામ આપવાના છે, એટલે એ નામ કામદારોને ભરી લે છે। તો આવી દરેક બાબતની માંગ જે હતી એ સાહેબે અત્યારે મૌખિકમાં સ્વીકારી છે અને મેં એમને લેખિત આપેલું છે। જો આ માંગ અમારી સ્વીકારવામાં નહીં આવે, આવનાર સમયમાં જવાબ નહીં આપવામાં આવે તો એની સામે આંદોલન કરવાની ફરજ પડશે પાદરા નગરપાલિકા સામે।